નમસ્તે. ગુજરાતની જનતાની એવી તો કેવી બદકિસ્મતી કે ભાજપાની સરકારના સત્તારૂઢ અમુક નેતાઓ એવી વાતો કરે છે બેહુદી કે ન જમીન સાથે કોઈ લેવા દેવા હોય, કે ન ઇતિહાસ સાથે કોઈ લેવા દેવા હોય, ન તથ્ય અને સત્ય સાથે કોઈ લેવા દેવા હોય, અને છતાંય આપણને એવી વાતો સાંભળવા મળે છે અને સાંભળવી પડે છે. હું વાત કરવા જઈ રહ્યો છું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીની. એમને 2 દિવસ પહેલા રાહુલ ગાંધી ઉપર ખરાબ ટિપ્પણીઓ કરી. એમ કે છે કે રાહુલ ગાંધીને અને સંવિધાનને શું લેવા દેવા, રાહુલ ગાંધીને દેશભક્તિ સાથે શું લેવા દેવા. રાહુલ ગાંધી હાથમાં બુક રાખીને ફોટા પડાવે છે, એકાદ પાનાનો સવાલ પૂછે તો ખબર પડે. એલા ભાઈ, રાહુલ ગાંધીનો તમારો પરિચય કેટલો? રાહુલ ગાંધી આ દેશની પાર્લામેન્ટની અંદર વિપક્ષના નેતા છે. ભારતીય જનતા પાર્ટીના તમારા તમામ આકાઓની સામે એક જ વ્યક્તિ ઊભી છે અને તમારા બધાના સવાલના જવાબ આપે છે અને તમારા સભ્યોના ઓઠ અને મોઢા સિવાય ગયેલા હોય છે. એક ટિપ્પણી છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાની અગમચેતીના પગલા રૂપે તમારા કાન સુધી એમને પહોંચાડી છે. આ રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીનો અભ્યાસ અને રાહુલ ગાંધીની કેળવણી અને રાહુલ ગાંધીનો પરિવાર એ સમગ્ર વિશ્વ જાણે છે. મને પૂછવું છે શ્રીમાન હર્ષ સંઘવી, આપને તમારી ટિપ્પણીઓ આ ગુજરાતમાં અનેક લોકો, સામાન્ય લોકો કરતા છે. તમારું ભણતર કેટલું છે? અમે ક્યારેય નથી કરી તમારી ટિપ્પણી. એ હદ સુધી અમે નીચે નથી જવા માંગતા, પણ આજે ખબર પડે છે કે તમે એવી વ્યક્તિઓની ટિપ્પણી કરવામાં પણ પાછા નથી પડતા કે જે તમારી ઓકાત નથી. તમારું ભણતર તો નથી, પણ નથી ગણતર કે નથી ઘડતર. આ એવી વ્યક્તિઓ, આવી વ્યક્તિઓની ટીકા ઉપર ઉતરી પડે છે કે જે પોતે પોતાના કામમાં સંપૂર્ણ નિષ્ફળ ગયા હોય. તમારા જવાબ આપો ને. તમે શું કર્યું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તરીકે? ગુજરાતને દારૂની રેલમ સેલમ ને ડ્રગ્સ નેટવર્કના માફિયાઓને પોષણ આપવાનું કામ કરનાર ગૃહમંત્રી છે, રાહુલ ગાંધીની ટીકા કરવા નીકળી પડે. તમારી જવાબદારીઓ શું છે? તમારા ભૂતકાળમાં તમે જાઓ. રાહુલ ગાંધીના ભૂતકાળમાં નથી જવું. પહેલા તમને સુરતની બજારની અંદર એક પોલીસ ઓફિસને જાહેરમાંથી 4 થપાટ મારવાના ધંધા કર્યા હતા. તમે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાની જવાબદારી તમારી સરકારની હતી અને તમે એ સરકારના ધારાસભ્ય હતા, અને છતાંય તમે આવી પ્રકારની પ્રવૃત્તિને હલકટતા તમે આ ગુજરાત સરકારના પોલીસ અધિકારી ઉપર વાપરી છે. માફ કરજો અમને. તમારો આ ઘડતર, તમારા ભણતર કે તમારા ગણતર, 3માંથી એકેય સુસંગત હોય એવી બાબત તમારા મોઢામાંથી બહાર નથી નીકળતી. તમારે પહેલા બરાબર કેળવણી લેવી પડે, તમારે પહેલા ઘડતર કેળવવું પડે, તમારે પહેલા ગણતર કેળવવું પડે, અને પછી રાજકીય નેતાઓની ટીકા ટિપ્પણી કરવા માટે આપણા શબ્દોના હોઠને બહાર કાઢવા પડે. આભાર.